મારું નામ જેનિસા છે. હું તમને રાણી લક્ષ્મીબાઈ વિશે કહેવા માંગુ છું. રાણી લક્ષ્મીબાઈ એક મહાન યોદ્ધા હતા. તે ઝાંસીના રાણીના નામથી ઓળખાય છે. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના વારાણસીમાં થયો હતો. તેમના પિતાનું નામ મોરપન તાંબે હતું અને માતાનું નામ ભાગીરથી હતું. ઝાંસીને બચાવવા લક્ષ્મીબાઈએ અંગ્રેજો સાથે લડાઈ કરી હતી. રાણી લક્ષ્મીબાઈ ભારતના 21મો નંબર છે. થેન્ક યુ. હું આજે કિસ્સા વિશે બોલીશ. ભગવાનના આત્મા હતા છે. તેમનો જન્મ મથુરાની જેલમાં થયો હતો. તેમનો જન્મ શ્રાવણમાંથી આઠમના લાભલે 12 વાગે થયો હતો. તેમના જન્મ દેનાર માતા પિતાનું નામ દેવકી અને વાસુદેવ છે. તેમના પાલક માતા પિતાનું નામ યશોદા અને નંદ બાબા છે. તેમના અનેક નામ છે, જેમ કે માખણ ચોર, મૂર્તિધર, કાનો, ઈષ્ટ ગોપાલ એવા અનેક નામ છે. તેમના માથે મોરપીંછ અને હાથમાં વાંસળી હોય છે. તેમને ગાય ખૂબ જ પસંદ છે. તેમને માખણ ખૂબ જ ભાવે છે. તે નાનપણમાં ઘણા તોફાની અને મસ્તીખોર હતા. જય શ્રી કૃષ્ણ. My name is Mahir Patel. Today I tell you about Swami Vivekananda. He was great man of India. He was born on 12 January 1863. His real name was Narendranath Dutt. His father's name was Vishwanath Dutt. His mother's name was Bhuneshwari Devi. He was very intelligent. His birthday celebration is yesterday. His real મહારાણા પ્રતાપને નાનપણમાં કીકા નામથી બોલાવતા હતા. મહારાણા પ્રતાપને કુલદેવતા એકલી મહાદેવ છે. એકલી મહાદેવનું મંદિર ઉદયપુરમાં આવેલું છે. મહારાણા પ્રતાપના ઘોડાનું નામ ચેતક હતું. મહારાણા प्रताप का सिर कभी झुकता नहीं. इसे बात से कमर भी चर्बी चढ़ा. मुगल कभी चैन से सो न सके जब तक राणा जीता था. जय हिंद.